ગુરુગાથા ભાગ 6। ગુરુગાથામાં આજે આપણે છઠ્ઠા ભાગના 62 પેજ ઉપર પાર્ષદવર્ય નારાયણ ભગત એમના જીવન વિશે જોવાનું છે। આગલી કથામાં ભંડારી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી એમના જીવનના પ્રસંગો આપણે જોયા। એની પહેલાં આપણે પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસ સ્વામી એમના પ્રસંગો જોયા, પછી મુગટ સ્વામી એમના પ્રસંગો જોયા। હવે આપણે આજે પાર્ષદ છે નારાયણ ભગત, સફેદ કપડામાં છે નારાયણ ભગત, જીવન છે એક ઉચ્ચ કક્ષાના પરમહંસ હોય ને એના જેવું જીવન છે, ઉચ્ચ કક્ષાના પરમહંસ હોય એના જેવું। પાર્ષદવર્ય નારાયણ ભગત ખરેખર પૂર્વજન્મના યોગ ભ્રષ્ટ જીવ હતા। જામનગર જિલ્લાના વંથલી પાસેના રોજિયા ગામે ROJIA રોજિયા YA વિક્રમ સંવત 1976 એમનો જન્મ થયેલો। અત્યારે ચાલે છે વિક્રમ સંવત 2080। એમનું પૂર્વાશ્રમનું નામ હતું પૂનાભાઈ, જ્ઞાતિ એ હતા કુંભાર। એમના પિતાનું નામ હતું જયરામભાઈ, માતુશ્રીનું નામ હતું ગંગામા। જૂના જમાનાના રીત રિવાજ પ્રમાણે માત્ર 10-12 વર્ષની નાની ઉંમરે પૂના ભગતના લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ એ લગ્ન લાંબા ટકવાના ન હતા। એમના સાચા લગ્ન તો હરિવર હાયરે થવાના હતા। દુર્ભાગ્યે નાની ઉંમરે પૂના ભગતે માતા પિતાનું છત્ર ગુમાવી દીધું હતું, પરંતુ એમનું ખરું છત્ર તો ભવિષ્યમાં એક મહાન સદગુરુ થવાના હતા। પૂના ભગતની 16 વર્ષની ઉંમર હતી। નાના એવા રોજિયા ગામમાં રોજીરોટી મેળવવામાં મુશ્કેલી હતી, એટલે પૂના ભગત રાજકોટ આવ્યા। રાજકોટમાં એ સમયે શિવલાલભાઈ સોલંકી રાજકોટ સ્ટેટના ફોટોગ્રાફર હતા। એમનો સોલંકી સ્ટુડિયો રાજકોટમાં પ્રસિદ્ધ હતો। એમના ધર્મપત્નીનું નામ લક્ષ્મીબહેન હતું। આ આખો પરિવાર સત્સંગના રંગથી રંગાયેલો હતો। શિવલાલભાઈને ઘરકામ કરનાર નોકરની જરૂર હતી। એવામાં પૂના ભગત જેવો સુપાત્ર સેવક એમને મળી ગયો। શિવલાલભાઈના ઘરનું વાતાવરણ સત્સંગમય હતું। પૂર્વના મુમુક્ષુ પૂના ભગતના હૃદયમાં આ વાતાવરણની અસર થવા લાગી હતી। શિવલાલભાઈને રામાયણની કથા બહુ ગમતી હતી। એમના ઘરમાં અવારનવાર રામાયણનો પાઠ થયા કરતો હતો। શિવલાલભાઈ પોતે રામાયણનો પાઠ કરતા, એમના પત્ની તથા પરિવારજનો સાંભળવા બેસતા। પૂના ભગત પણ ઘરના કામકાજમાંથી પરવારી દૂર બેસી રામાયણ કથાનું શ્રવણ કરતા। એક સમયે રામાયણનો પાઠ ચાલી રહ્યો હતો। 4 દિવસો વીત્યા હતા। ત્યારે પૂના ભગતે શિવલાલભાઈને કહ્યું, શિવલાલભાઈ, તમે જ્યારથી કથા શરૂ કરી છે ત્યારથી આ વાંદરો રોજ અહીં આવે છે અને શાંતિથી કથા સાંભળે છે। શિવલાલભાઈએ ચારે તરફ દ્રષ્ટિ કરી, પણ એને ક્યાંય વાનર દેખાણો નહીં। એટલે પૂછ્યું, ભગત ક્યાં છે વાનર? પૂના ભગત કહે, જુઓ આ સામે બેઠો છે, 4 દિવસથી રામાયણની કથા સાંભળે છે। શિવલાલભાઈએ ફરીથી ચારે તરફ જોયું, પણ એમને ક્યાંય વાનર દેખાયો નહીં। એમના મનમાં થયું, મને વાનર દેખાતો નથી અને ભગતને કેમ દેખાય છે? એ જ વખતે વીજળીના ઝબકારાની જેમ મનમાં વિચાર જબ્યો। એમણે મોટા સંતો પાસેથી સાંભળ્યું હતું કે જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી મહારાજ કથા સાંભળવા આવે છે। જ્યાં સત્સંગી જીવનની કથા થાય ત્યાં સતાનંદ સ્વામી
એ સત્સંગી જીવનની કથા સાંભળવા પધારે છે. જ્યાં ભાગવતજીની કથા થાય ત્યાં સુખદેવજી મહારાજ સાંભળવા પધારે છે. શિવલાલ શેઠને થયું નક્કી હનુમાનજી મહારાજ દિવ્ય વાંદરના વેશે કથા સાંભળવા આવતા લાગે છે. એમણે ભગતને હાથ જોડીને કહ્યું, ભગત, તમે ભાગ્યશાળી છો. તમે ખરેખર સત્સંગના રંગથી બહુ રંગાયેલા છો. અમને ક્યાંય વાનર દેખાતો નથી અને તમને દેખાય છે. મને લાગે છે કે અવશ્ય હનુમાનજી મહારાજ કથા સાંભળવા પધારતા હશે અને તમને દિવ્ય રૂપે દર્શન આપે છે. નિર્દોષ હૃદયના પુના ભગતને નાની ઉંમરથી જ આવી દિવ્ય અનુભૂતિઓ થતી હતી. લ્યો, ટોપિક મહાન સદગુરુના સંગમાં. હા, હવે પાર્ષદવર્ય નારાયણ ભગતની ગાડી સ્ટાર્ટ થઈ રહી છે. ટ્રેક ઉપર ચડવાની તૈયારીમાં છે. રાજકોટમાં દાણાપીઠમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર હતું. અત્યારે આ સેવક રાજકોટ મંદિરથી જ બોલે છે. દાણાપીઠમાં જે ઘનશ્યામ મહારાજ હતા એ ઘનશ્યામ મહારાજ અત્યારે આ મંદિરમાં બિરાજે છે. ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાંથી આ કથા થઈ રહી છે. અવારનવાર મંદિરે સંતો આવતા રહેતા હતા. લક્ષ્મીબહેન ભારે ભાવથી સંતો માટે સીધું સામગ્રી તૈયાર કરતા અને પુના ભગતને મંદિરે સીધું દેવા માટે મોકલતા. આ રીતે પુના ભગત સંતોના જોગમાં આવ્યા. ધીરે ધીરે ભગતના અંતરમાં ભગવાન શ્રી હરિના શરણે થવાની ઈચ્છા લાગી. એ જ અરસામાં સદગુરુ ત્યાગ વલ્લભદાસજી સ્વામી રાજકોટ પધાર્યા હતા. તેઓ શ્રી સમર્થ સદગુરુ નારાયણદાસજી સ્વામીના શિષ્ય હતા. પુના ભગતે એમની પાસે કંઠી પહેરી અને વર્તમાન ધારણ કર્યા. કોણ જાણે કેમ પુના ભગતને સંતો ખૂબ જ ગમતા હતા. કેમ જાણે એ તો ભગવાન જાણે. કેમ જાણે એ ભગવાન જાણે. હા, પછી આ પુના ભગતના પૂર્વજન્મનો સંસ્કાર હતો એટલે એમને એને સંતો ગમતા હતા. જો પુના ભગતને કથા શ્રવણમાં ખૂબ જ રુચિ હતી. આવી રુચિ આ કથા અત્યારે તમે સાંભળી રહ્યા છો ને તેમને પણ કેળવવાની જરૂર છે. વધારે તમે સાંભળો છો એટલે કથાની રુચિ હોય જ, પણ સવિશેષ આપણા જીવનમાં આને પ્રાધાન્ય આપવું. તેઓની સ્મરણ શક્તિ ખૂબ તેજ હતી. તેથી સાંભળેલું તરત યાદ રહેતું. પોતે યાદ રાખતા એટલું જ નહીં, યાદ રાખેલી કથા વાર્તા બીજા હરિભક્તો આગળ પણ કહેતા. ધીરે ધીરે પુના ભગતના અંતરમાં નવધા ભક્તિનો છોડ પાંગરવા લાગ્યો. દાસ ભાવે સેવા કરવી એ એમનું મુખ્ય અંગ હતું. એમની સેવા પણ નિષ્કામ ભાવથી ભરેલી હતી. ભગતની આવી નિષ્કામ ભક્તિ જોઈને સાધુ સંતો ખૂબ જ રાજી થતા હતા. સંતોનો રાજીપો એમના ભક્તિના છોડનું પોષણ હતું. લ્યો, સંતોનો રાજીપો એમના ભક્તિના છોડનું પોષણ હતું. એવામાં એક અનોખી ઘટના ઘટી જે પુના ભગતના ભવિષ્યના માર્ગને પ્રકાશિત કરનારી હતી. રાજકોટ દાણાપીઠ મંદિરે એક પ્રતિભાવંત સંત પધાર્યા. આ સંતનો પ્રભાવ ચમકબાણ જેવો હતો. સહજ રીતે હરિભક્તોના હૈયા એ સંત પ્રત્યે આકર્ષાઈ રહ્યા હતા. મંદિરના સભા મંડપમાં હરિભક્તોની ભીડ માતી ન હતી. સભામાં કથા વાર્તાનો આરંભ થયો. એ સમયે સત્સંગ સમાજના અગ્રણી
મેંગણી દરબાર અર્જુનસિંહજીએ એ સંતને વિનંતી કરી, સ્વામી, આજે ઉપાસના માર્ગ ડોળાયેલો છે. ઉપાસનાની શુદ્ધ રીતિ ભૂલાઈ રહી છે અને કલ્પિત ઉપાસના ફેલાઈ રહી છે. આપ અસલ ગુણાતીત પરંપરાના સંત છો, વિદ્વાન છો, માટે આજે અમને શુદ્ધ ઉપાસનાની વાત સમજાવો. તેજસ્વી અને પ્રભાવશાળી સંતે પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસનાની વાત શરૂ કરતા કહ્યું, અમે શાસ્ત્રો, વચનામૃત તેમજ ગુણાતીત પરંપરાના સમર્થ સદગુરુની વાતોને આધારે ઉપાસનાની વાત કરીશું. સમસ્ત વચનામૃતનો સાર છે એકમાત્ર પુરુષોત્તમ નારાયણ જ સર્વ કારણના કારણ છે, સર્વ અવતારોના અવતારી છે, સર્વના ઉપરી છે, સ્વતંત્ર અને સ્વરાટ છે. કોઈ એની સમાન નથી, તો એનાથી અધિકનો તો સવાલ જ ક્યાં રહ્યો. અને અક્ષર તો સદાય એની પાસે સેવક ભાવે વર્તે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર નારણદાસ સ્વામી કહેતા કે અમે ગુણાતીતાનંદ સ્વામી પાસેથી મુખોન્મુખ જે વાત સાંભળી છે તે તમને કહીએ છીએ. અક્ષર ક્યારેય પણ પુરુષોત્તમની સાથે જોડાજોડ બેસી શકે જ નહીં. એટલું જ નહીં, એ તો પુરુષોત્તમ નારાયણની મોજડી ઉપાડીને એમની સેવામાં કાયમ તત્પર રહે છે અને અખંડ સેવક ભાવે વર્તે છે. મંદિરના સભા મંડપમાં તેજસ્વી સંતના મુખેથી શુદ્ધ ઉપાસનાની ગંગા વહી રહી હતી. સંતનો કંઠ ઘેરો ને મધુરો હતો. એમની વાણીમાં ગજબનો જાદુ હતો. એમના મુખેથી કથા વાર્તા સાંભળતા સમગ્ર સભા મંત્રમુગ્ધ બની ગઈ. ઉપસ્થિત સર્વે હરિભક્તો એક ચિત્તે ઉપાસનાની વાત સાંભળી રહ્યા હતા. વાતનું સમાપન કરતા સંતે કહ્યું, ભક્તો, આપણે સૌએ અક્ષરનો દાસભાવ અર્થાત સેવક ભાવ શીખવાનો છે અને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવાનો અતિ દ્રઢ સંકલ્પ કરવાનો છે. સભામાં બેઠેલા હરિભક્તોના હૈયામાં શુદ્ધ ઉપાસનાના બીજ રોપી સંતે વાત પૂરી કરી. યોગાનુયોગ આ સભામાં એક ખૂણે પુના ભગત પણ બેઠા હતા. સંતના મુખેથી શુદ્ધ ઉપાસનાની વાત સાંભળીને તેઓ ગદગદ થઈ ઉઠ્યા. એમના મનમાં ભાવ જાગી રહ્યો હતો કે આજ સદગુરુ મારો ઉદ્ધાર કરશે. સંતે પ્રવચન પૂર્ણ કર્યું. હરિભક્તો દર્શન કરી વિખરાવા લાગ્યા. સૌથી આગળ ઊભેલા પુના ભગત એ સંતની સમીપે આવ્યા. આવતા વેત એણે પોતાના બે હાથે સંતના બે પગ પકડી લીધા, માથું ચરણમાં નાખી દીધું. ભાવ સમાધિ જેવી દશા હોવાથી કાંઈ બોલી શક્યા નહીં. પેલા સંતે પુના ભગત તરફ અમી દ્રષ્ટિ કરી અને આ અમી ભરેલી દ્રષ્ટિ પુના ભગતના બેડલાને તારી દેનારી હતી. એ સંત હતા કોણ? એ સંત હતા સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. આ સેવક ક્યારેક ગુરુનું નામ બોલતા નથી, પણ એ લખેલું છે એટલે વાંચ્યું છે. 99% સેવક ગુરુનું નામ બોલતા નથી, 1% ક્યાંક બોલે છે અપવાદ રૂપે. શિષ્યએ ગુરુનું નામ જાહેરમાં બોલાય નહીં. પત્નીએ પતિનું નામ બોલાય નહીં. આજે એ રમેશ, એ મનોજ, એ સુરેશ,
એ જય આજે તો ભાઈ પાછા બે તુકારે બોલાવતો હોય, તું ક્યાં ગયો તો ઓલી કે તું ક્યાં ગઈ હતી, જાઓ જો આપણે એમાં નથી પડવું. તમને બધાને ખબર છે, મારે એ વાતને લાંબી કરવાની જરૂર ક્યારે. સુથારની શારડી લાકડાને આર પાર વિંધે, એ જ રીતે મહાન સદગુરુના શબ્દોની શારડીએ પૂના ભગતનું હૃદય વિંધાઈ ચૂક્યું હતું. વારે વાહ, જબરજસ્ત વાત થઈ. હા, મહાન સદગુરુના સંગમાં પૂના ભગત ઘડિયું ગણાય છે, ઘડિયું ગણાય છે. બસ, જય સ્વામિનારાયણ. અહીંયા એ ટોપિક પૂરો થયો, ટાઈમ પણ આપણો પૂરો થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈએ. જય સ્વામિનારાયણ.